શીતળા સાતમ માટેની એકદમ સ્પેશિયલ રેસીપી. આજે હું તમને શેર કરીશ બાજરાની પૂરીની રેસીપી. તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં ખાંડણીમાં આપણે તીખું લીલું મરચું લઈશું, પછી 7 થી 8 લસણની કળીઓ લઈશું અને એક નાનો ટુકડો આદુનો લઈશું અને બધાને સરસ રીતે ખાંડીને પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સરસ રીતે એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં 2 વાટકા જેટલો બાજરાનો લોટ લઈશું. પછી એમાં આપણે 1 વાટકા જેટલી કોથમીર એડ કરીશું. પછી આપણે બનાવેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. પછી 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આપણે મીઠું એડ કરીશું. અને પછી આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીશું અને 1 ચમચી જેટલું મોણ એડ કરીને આપણે સરસ રીતે લોટ બાંધી લઈશું. જરૂર પડે એમ થોડું પાણી એડ કરતા જઈશું. એકદમ મીડિયમ કઠણ લોટ બંધાઈ જાય ત્યાં સુધી આપણે લોટને બાંધીશું અને પછી ફરીથી થોડું મોણ લગાવીને એને 4 થી 5 મિનિટ સુધી એને રાખી મૂકીશું. પછી આવી રીતના હાથની મદદથી આપણે પૂરીઓને નાની નાની બનાવી લઈશું. બધી પૂરી બની જાય પછી આપણે એને એકસાથે તળીશું. તો તમે જોઈ શકો છો કે આપણી બધી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને તળી લઈશું. ધીમા તાપે આપણે એકદમ તળીશું જેથી કરી અંદર લોટ કાચો ના રહે. તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને નીકાળી લઈશું. આ બાજરાની પૂરીને ગરમા ગરમ ખાવાની તો મજા જ આવે છે, પણ જો બીજે દિવસે એટલે કે સાતમના દિવસે આપણે ખાઈએ તો એની મજા બમણી થઈ જાય છે. તો તમે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો.